નમસ્કાર, તમારું મારી ચેનલમાં સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 વિષય ગણિત પાઠ 9 અડધું અને પાનો વિડિયો ભાગ 4નો અભ્યાસ કરીશું। આપણે આગળ ભાગ 1 થી 3નો અભ્યાસ કરી ગયા છીએ, તો તેમાં પાના નંબર 100 પર જોઈએ। વસ્તુની કિંમત સાથેની સૂચિનો ઉપયોગ કરો। અહીંયા કેટલીક વસ્તુ આપી છે અને તેની કિંમત આપી છે, બરાબર। તો વસ્તુઓ છે તેના નામ છે ટમેટા, બટેટા, ડુંગળી, ગાજર ને કોળું, અને તેના 1 કિલોગ્રામ લેખે। 1 કિલો ટમેટાના ભાવ 8 રૂપિયા, બટેટાના ભાવ 1 કિલોના 12 રૂપિયા, એમ બધી જ વસ્તુના ભાવ 1 કિલો લેખે આપેલા છે। અને તેના પરથી આપણને આમ અ, બ, ક, ડ, ઈ પ્રમાણે 5 દાખલા ગણવાના કીધા છે। તો બાળમિત્રો, હવે આપણે તે સમજીએ। તો પેલો આમાં દાખલો છે અડધો કિલોગ્રામ, 1/3 એટલે કેટલું થાય? એક આખી વસ્તુનું અડધું, એટલે અડધો કિલોગ્રામ ટમેટાની કિંમત કેટલી થાય? તો ટમેટા 8 રૂપિયે કિલો છે, તો અડધા જ આપણે જોઈએ છે। અડધો કિલો એટલે કે 500 ગ્રામ જોતા છે। તો ટમેટા અડધા થઈ જાય તો વસ્તુ પણ, પૈસા પણ અડધા થઈ જાય ને। વસ્તુ અડધી આવે તો પૈસા પણ અડધા જ દેવા પડે, બરાબર। તો 8નું અડધું કેટલું? તો આપણે એ રીતે ગણતરી સમજીએ। અ છે અડધો કિલોગ્રામ ટમેટાની કિંમત કેટલી? 1 કિલોગ્રામ ટમેટાની કિંમત 8 રૂપિયા છે। અડધો કિલોગ્રામ ટમેટાની કિંમત, તો આપણે એ રીતે જ કરશું, 1/3 ગુણ્યા 8, બરાબર। તો અહીં આપણે છેદ ઉડાડશું, તો અહીંયા 4 દુ 8, તો 4 એકા 4, આ બંનેનો ગુણાકાર થઈ જાય, એટલે પૈસા આવશે કેટલા થશે? અડધો કિલોના પૈસા કેટલા ચૂકવવા પડે? 4 રૂપિયા। જો બાળમિત્રો ફરીથી સમજીએ, 8 રૂપિયે કોઈ વસ્તુ 1 કિલો મળતી હોય તો 1 કિલોનું આપણે અડધી જ વસ્તુ લેવાની છે, તો પૈસા પણ અડધા જ આપણે દેવાના થશે। તો 8ના અડધા કેટલા થાય? 4, તો 4 રૂપિયે અડધો કિલોગ્રામ ટમેટા। હવે બનો દાખલો છે, કોની કિંમત વધારે? આપણે સરખામણી કરવાની છે, કોની એટલે ગણતરી કરીએ તો જ આપણે સરખામણી કરી શકીએ। અડધો કિલોગ્રામ ડુંગળીની કે 1/4 કિલોગ્રામ ગાજરની? 1/4 કિલોગ્રામ ગાજર એટલે પા ભાગના થાય, 25 ગ્રામ થાય, 50 ગ્રામ કોઈ 100, 25% થાય કોઈ એક વસ્તુના 25%, બરાબર। તો 1 કિલોગ્રામ ડુંગળીની કિંમત 10 રૂપિયા, તો અડધો કિલોગ્રામ ડુંગળીની કિંમત કેટલી? જો આપણને શું કીધું છે કે અડધો કિલોગ્રામ ડુંગળીની કિંમત અને 1/4, પણ આપણને કોષ્ટકમાં તો 1 કિલો લેખે જ પૈસા લખેલા કીધા છે। તો 1 કિલો ડુંગળીની કિંમત કેટલી છે? 10 રૂપિયા છે, તો 1 કિલોગ્રામ ડુંગળીની કિંમત 10 રૂપિયા। તો અડધો કિલોગ્રામ ડુંગળીની કિંમત કેટલી થશે બાળમિત્રો? તો હવે આપણે તે જોઈએ। તો અડધો કિલોગ્રામ ડુંગળી એટલે આખી વસ્તુ, એટલે કે 1 કિલો લઈએ તો 10 રૂપિયા દેવા પડે, પણ આપણે લઈએ છીએ કેટલું? અડધું, તો પૈસા પણ 10ના અડધા જ દેવા પડે ને। તો 10 ભાગ્યા 2 કરીએ તો કેટલા થાય? તો 5 દુ 10, તો અહીંયા શું આવશે બાળમિત્રો? 5, તો પૈસા કેટલા થશે? અડધો કિલોના 5 રૂપિયા થાય। પછી બીજું છે, 1 કિલોગ્રામ ગાજરની કિંમત 16 રૂપિયા છે, બરાબર। કોના કિંમત વધારે છે? અડધો કિલોગ્રામ ગાજર ડુંગળીની કે 1/4 ગ્રામ ગાજરની? તો 1 કિલો ગાજરના 16 રૂપિયા છે, તો એના 4 સરખા ભાગ કરવાના। પા ભાગ એટલે શું? એક આખી વસ્તુના 4 સરખા ભાગ, અને આ પા ભાગની આપણે કિંમત, તો આખી વસ્તુ હોય તો તેના 16 રૂપિયા હોય, તો પા ભાગના કેટલા રૂપિયા થાય એ આપણે ગણતરી કરવાની છે। તો 16 1/4 ગુણ્યા 16 રૂપિયા અહીંયા આપણે કરેલા છે। જો 1/4 ગુણ્યા 16, તો ચોકે ચોકે 16, છેદ ઉડી જશે, ચોકે ચોકે 16, તો ઉપર કેટલા આવ્યા? 4, તો 4ને આ એક સાથે ગુણાકાર થાય, તો જવાબમાં શું આવે? 4, 4 એકુ 4 થશે, બરાબર। પછી ક
3/4 કિલોગ્રામ બટાટાની કિંમત કેટલી થાય? પછી શું આપ્યું છે? 3/4 કિલોગ્રામ બટેટાની કિંમત, બરાબર. 1 કિલોગ્રામ બટેટાની કિંમત 12 રૂપિયા છે. તો 3/4 કિલોગ્રામ બટેટાની કિંમત એટલે પોણો ભાગ. એક આખી વસ્તુનો આ એક જ ભાગ નહીં, બાકી 3 ભાગની ગણતરી કરવાની. આ 3 ભાગની ગણતરી કરવાની, આ એક જ ભાગની ગણતરી કરવાની નહીં. એ રીતે થશે. તો 3 ગુણ્યા 4 આ રીતે થશે. 3 ગુણ્યા 4 ને ગુણ્યા 12 ભાગ્યા 4 થશે. તો 4 તેરી 12. તો 3 ગુણ્યા 3 આ બંનેનો ગુણાકાર થશે. 3 તેરી 9. તો શું જવાબ આવે અહીં બાળમિત્રો? 9 જવાબ મળશે. જુઓ ફરીથી ગણતરી સમજીએ. 3/4 કિલોગ્રામ બટેટાની કિંમત કીધી છે. તો 1 કિલો બટેટાની કિંમત 12 રૂપિયા. તો 3/4 ના કેટલા થાય? બરાબર. તો એ આપણે શોધવાનું છે. તો 12ના 4 સરખા ભાગ કરવાના. તો 4 તેરી 12 એમ થશે ને. તો 12માંથી 4 રૂપિયા નહીં ગણવાના, બાકીના પૈસા ગણવાના. તો કેટલા થશે? 9 રૂપિયા થશે. હવે જોઈએ ડ. 1 કિલોગ્રામ બટાટાની કિંમત કેટલી થાય? 1 કિલોગ્રામ બટાટાની કિંમત કેટલી થાય? 12 રૂપિયા. પછી અડધો કિલોગ્રામ બટેટાની કિંમત 1 ગુણ્યા 12 એટલે 12 ભાગ્યા 2 થશે. તો અહીંયા શું આવશે? 6 દુ 12 ઉડી જશે. જવાબ શું બચશે? 6. પછી 1 કિલોગ્રામ કોળાની કિંમત 4 રૂપિયા. તો 2 કિલોગ્રામ કોળાની કિંમત કેટલી થશે? તો એના ડબલ કરવાના ને. 1 કિલોની કિંમત આપેલી છે. તો 1 કિલોગ્રામ કોળાની કિંમત 4 રૂપિયા. તો 2 કિલોગ્રામ કોળાની કિંમત 4 દૂને 8. તો 8 રૂપિયા થશે. પછી છે 1 કિલોગ્રામ ગાજરની કિંમત 16 રૂપિયા. તો 1/4 ગાજરની કિંમત કેટલી થાય? 1/4 ગુણ્યા 16. તો ચોકે ચોકે 16. તો અહીંયા શું જવાબ આવશે? 4 જવાબ આવશે. આમ ત્રણેય વસ્તુઓની કુલ કિંમત આની કેટલે થયા? 6. પછી આના 8 રૂપિયા અને આના 4 રૂપિયા. તો 6 + 8 + 4 એટલે કુલ કેટલા થઈ જશે? 18. આપણે ડ પ્રશ્ન જોયો. તો તમારે પણ આ રીતે ગણતરી કરવાની છે. કીર્તિ પાસે 20 રૂપિયા હતા. તેની યાદીની દરેક વસ્તુ તે ખરીદી શકશે. શું કામ? કેમ કે તેની પાસે 20 રૂપિયા હતા અને ખરીદી 20 રૂપિયામાંથી જ કરવાની હતી. તો તેને અડધો કિલો બટાટા લેવાના હતા, 2 કિલોગ્રામ કોળું લેવાનું હતું અને 1/4 ગ્રામ ગાજર લેવાનું હતું. તો એ આ રીતના ભાવમાં થશે. 6 રૂપિયા, 8 રૂપિયા અને 4 રૂપિયા. તો ત્રણેયનો સરવાળો કરતાં 18 રૂપિયા થાય. તો 20 રૂપિયામાંથી તે ખરીદી કરી જ શકે. હવે અહીંયા ઈમાં આપેલું છે કે 2 પ્રશ્ન તમારી જાતે ગણતરી કરીને બનાવો. તો અહીં પહેલો પ્રશ્ન છે, અડધો કિલોગ્રામ ગાજરની કિંમત કેટલી થાય? તો 1 કિલોગ્રામ ગાજરની કિંમત 16 રૂપિયા થાય. બરાબર. તો અડધો કિલોની કેટલી થાય? તો 16 ભાગ્યા 2 એટલે આખી 1 કિલોની વસ્તુના 16 રૂપિયા. તો અડધો કિલો લેવો હોય તો પૈસા પણ તેના અડધા ભાગના થાય. તો 16 ભાગ્યા 2 એટલે કેટલા થશે? 8 દુ 16 એટલે કેટલા રૂપિયા આવે? 8 રૂપિયા જવાબ આવે. હવે બીજો પ્રશ્ન જાતે બનાવેલો છે. 1/4 કિલોગ્રામ કોળાની કિંમત કેટલી થાય? બરાબર. 1 કિલો કોળાની કિંમત કેટલી છે? 4 રૂપિયા. તો 1/4 કોળાની કિંમત કેટલી થાય? 4 ભાગ્યા 4 કરવા પડે. બરાબર. તો 4 ભાગ્યા 4 કરીએ તો 1 રૂપિયો થાય. તો 1 રૂપિયામાં 1/4 એટલે કે પા ભાગનું કોળું આપણને મળે. તો બાળ મિત્રો, અહીં આપણે પાના નંબર 100 પર આપેલું કોષ્ટકનો અભ્યાસ કર્યો. આગળનું આપણે મહાવરો આવતા વિડીયોમાં શીખીશું. નમસ્કાર.